નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી પેટલાદ વિધાનસભા દ્વારા બાંધણી ખાતે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ સ્વચ્છતા સપ્તાહ અભિયાનમાં જોડાયા હતા। સાથે બાંધણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ફરજ ઉપરના ડોક્ટર તથા સ્ટાફ સાથે જરૂરી માર્ગદર્શન આપી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બાંધણી કન્યા શાળાના નવીન મકાનના બાંધકામની મુલાકાત લઈ સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાથે પ્રાથમિક કુમાર શાળાની પણ મુલાકાત લીધી હતી। સફાઈ અભિયાનના કાર્યક્રમ બાદ સૌએ સ્વચ્છતા અંગે શપથ લીધા હતા। આ પ્રસંગે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, બાંધણી જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જ્યોતિબેન સોલંકી, કારોબારી ચેરમેન બ્રિજેશભાઈ પટેલ, નીલુબેન પરમાર, લીલાબેન સોલંકી, મુકેશભાઈ વાઘેલા, ગોરધનભાઈ વાઘેલા, મેહુલભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય જીતુભાઈ પટેલ, પેટલાદ તાલુકા સંગઠન મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ પરમાર, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ કેયુરભાઈ બારોટ, કોષાધ્યક્ષ રાજેન્દ્રભાઈ પરમાર, યુવા મોરચા મહામંત્રી કેતુલભાઈ પટેલ, ભાજપ આગેવાન મહેશભાઈ સોલંકી, દીપેશભાઈ રાવલ, રમેશભાઈ સોલંકી, અશ્વિનભાઈ સોલંકી, મહેશભાઈ વાઘેલા, મહેડાવ તમામ મોરચાઓ તથા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ સૌ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને અભિયાનને સફળ બનાવ્યું હતું। વૈશ્વિક નેતા, યશસ્વી, તપસ્વી અને ઓજસ્વી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારત વર્ષમાં વધારેમાં વધારે દિવસ સુધી વડાપ્રધાન પદ એટલે કે પ્રધાન સેવકનું પદ ભોગવનાર પ્રથમ વડાપ્રધાનશ્રી બન્યા છે, ત્યારે આજ રોજ પેટલાદ વિધાનસભાના બાંધણી મુકામે માં જગતજનની બહુચર માતાજીના મંદિરે એમના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી। મોદી સાહેબનું આયુષ્ય લાંબુ બને, તંદુરસ્તી સારી રહે અને ભારત વર્ષની હજુ પણ લાંબા સમય સુધી સેવા કરતા રહે એવી આણંદ જિલ્લા, પેટલાદ તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રણજીતસિંહજી, પ્રમુખશ્રી અમારા જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ, અમારા જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી નિલેશભાઈ, મહામંત્રીઓ ભાઈ શ્રી અલ્પેશભાઈ, હિતેન્દ્રસિંહ, કેયુરભાઈ અને બધા જ આગેવાનોની હાજરીમાં આજે પ્રાર્થના કરી। ત્યારબાદ આરોગ્ય મંદિર, સરસ્વતી મંદિરના જે બાંધકામ ચાલુ છે, આરોગ્ય મંદિર, PHC સેન્ટરની મુલાકાત કરી, શૈક્ષણિક સંસ્થાની મુલાકાત કરી, સફાઈમાં પણ ભાગ લીધો અને સ્વચ્છતા એ આપણી જરૂરિયાત છે એ મંત્રને પર બનાવવા માટે શપથ પણ લીધા ગ્રામજનોએ। સરપંચશ્રી અને એમની ટીમે સરસ આયોજન કરી અને સ્વચ્છતા માટેનો એક સારી ઝુંબેશ ચાલી, વૃક્ષારોપણ પણ થયું અને સરસ રીતે આજે મોદી સાહેબના માટે ગ્રામજનોની પ્રાર્થના કરી અને મોદી સાહેબનું આયુષ્ય વધે, તંદુરસ્તી વધે અને ભારત વર્ષની હજુ પણ લાંબા સમય સુધી સેવા કરે એવી મા જગતજનની ભવાનીને મહાદેવને પ્રાર્થના કરી। અસ્તુ ભારત માતા કી વંદે માતરમ, જય જય ગરીબ।